મિત્રો, હવે આપણે સજીવોમાં પ્રજનનની ચર્ચા કરીશું. આપણે આસપાસ ઘણા બધા પ્રકારના સજીવો અસ્તિત્વ ધરાવે છે. આ બધા જ સજીવો નો જન્મથી લઈ અને તેમના કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો છે એને આપણે તેમનો જીવનકાળ એટલે કે લાઈફ સ્પાન તરીકે ઓળખીએ છીએ. આકૃતિ 1.1 ની અંદર તમને કેટલાક પ્રાણીઓના ચિત્રો બતાવેલા છે અને એમાંથી કેટલાકના જીવનકાળ તમને બ્રેકેટમાં બતાવેલા છે અને કેટલાકને તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. તમારી રીતે એ ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરજો અને ના મળે તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં દર્શાવેલા છે એ સેજ ચેક કરી લેજો. ચલો આગળ વાત કરીએ. તો પહેલા તો સજીવની વાત કરીએ તો જીવનકાળ એટલે શું? હમણાં આપણે વાત કરતા હતા કે સજીવના જન્મથી કુદરતી મૃત્યુ વચ્ચેનો સમય ને આપણે જીવનકાળ કહીશું. હવે આપણે આજુબાજુ એવા ઘણા બધા સજીવો છે એ અસ્તિત્વ ધરાવે છે. તમે એપ્રોક્સિમેટ બધાના લાઈફ સ્પાન શોધવા પ્રયત્ન કરો તો તમને એવું સામે આવશે તો અમુક પ્રકારના સજીવોનો જીવનકાળ દિવસોમાં હોય છે, જ્યારે અમુક પ્રકારના સજીવોનો જીવનકાળ વર્ષોમાં હોય, એમાં પણ અમુક 100 વર્ષો હોય અને અમુક 1000 વર્ષ સુધી હોય છે. તો આવી વિવિધતા કેમ? મચ્છરનો લાઈફ સ્પાન અમુક દિવસોનો હોય છે, એનું જીવન ચક્ર છે અમુક દિવસોમાં પૂરું થાય છે. એક વર્ષાયુ વનસ્પતિનો જીવનકાળ 1 વર્ષની અંદર પૂરું થઈ જાય છે, જ્યારે બહુવર્ષાયુ વનસ્પતિ છે એ 2 થી અમુક 100 વર્ષ કે હજારો વર્ષ સુધીનો એમનો જીવનકાળ હોઈ શકે છે. આકૃતિની અંદર તમે કદાચ જોશો તો ખ્યાલ એ પણ આવશે કે શું સજીવના કદ અને એના જીવનકાળ વચ્ચે સંબંધ ખરો? શું એવું પોસિબલ છે કે જે સજીવનું કદ નાનું હોય એનો જીવનકાળ પ્રમાણમાં નાનો હોય, અથવા તો જેમ કદ નાનું એમ જીવનકાળ મોટો? નહીં, એવો કોઈ કોરિલેશન છે એ જોવા મળતો નથી. આકૃતિમાં તમે ખાસ જોજો. તમને અંદર કમ્પેરિઝન માટે કાગડો અને પોપટની વાત કરેલી છે. કાગડાનું આયુષ્ય એપ્રોક્સિમેટલી તમને 15 વર્ષ આપેલું છે, જ્યારે પોપટનું આયુષ્ય 140 વર્ષ જેટલું છે. જોજો, અહીંયા બંનેના કદ વચ્ચે ખૂબ જ વધારે કે મેજર ડિફરન્સ નથી, પરંતુ એમના લાઈફ સ્પાનમાં ખૂબ જ મોટો ડિફરન્સ છે. સેમ વાત જો આપણે આંબા અને પીપળા વિશે વાત કરીએ. હવે આંબાનું આયુષ્ય છે એ 40 થી 60 કે 70 વર્ષની આસપાસ હોઈ શકે, જ્યારે પીપળો છે એ હજારો વર્ષ સુધી જીવે છે. બિહારમાં બોધિગયાનું વૃક્ષ છે એ પીપળો છે એ હજારો વર્ષ જૂનો છે. ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે કે સજીવના કદ અને તેમના જીવનકાળ વચ્ચે કોઈ સંબંધ નથી. જો વાત કરીએ તો જે સજીવ જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ કન્ફર્મ છે. એક્સેપ્શનલ કેસમાં એક કોષી સજીવો, આ એક કોષી સજીવો છે એનું સીધું કુદરતી મૃત્યુ નથી, તેઓ અમર છે એમ કહી શકાય. કારણ કે એક કોષી સજીવો છે એ પોતાના જીવનના અંતિમ ભાગમાં કોષ વિભાજન દ્વારા પ્રજનન પામે છે. એ પછી સમભાજન હોય કે અસમભાજન હોય, આપણે આગળ ચર્ચા કરીશું.
તો એના દ્વારા પ્રજનન પામી અને સંતતિમાં વિભક્ત થાય છે. અહીંયા એમનું મૃત્યુ થાય છે એમ કહી શકાતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે એકકોષી સજીવો છે એ અમર છે, પરંતુ બાકીના મોટા ભાગના જે સજીવો છે એ ચોક્કસ જીવનકાળ ધરાવે છે. હવે આપણને એક એવો પ્રશ્ન થાય કે આવી સરસ મજાની જે સજીવ સૃષ્ટિ છે એ હજારો કે અબજો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે અને એમાં રહેલા સજીવો છે એ પણ લાખો વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. જો એમનો જીવનકાળ ચોક્કસ વર્ષનો હોય તો એમનું અસ્તિત્વ આટલું લાંબા સમય સુધી કેવી રીતે ટકી રહ્યું? આના જવાબની અંદર આપણે એવું કંઈક કહી શકીએ કે સજીવોમાં એવી કોઈ પ્રક્રિયા થતી હોવી જોઈએ કે જેમને લીધે આ વર્ષોના વર્ષો સુધી એમનું અસ્તિત્વ ટકી રહે છે. તો આવી ક્રિયાનું નામ છે પ્રજનન. આપણે એમ કહી શકીશું કે પ્રજનન એક એવી જૈવિક ક્રિયા છે કે જેમાં સજીવ પોતાને મળતો આવતી સંતતિ ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન કરે છે. હવે એક સજીવ છે એ સંતતિ ઉત્પન્ન થાય, એ સંતતિની વૃદ્ધિ થશે. કોઈ એક સજીવ છે એ પ્રજનનની ક્રિયા દ્વારા સંતતિ છે એ ઉત્પન્ન કરશે. હવે આ સંતતિ બાળ હશે, એ વૃદ્ધિ પામશે, પુખ્ત બનશે અને આ પુખ્ત બનતી સંતતિ છે, આ પુખ્ત સજીવ છે એ નવી સંતતિનું નિર્માણ કરશે. આમ આપણે આમ કહી શકીએ કે જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ નું ચક્ર છે એ સતત ચાલ્યા કરે છે. આ કાળ દરમિયાન દરેક સજીવ છે એ પ્રજનનની ક્રિયા દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરતો રહે છે. હવે આ જ કારણસર આપણે એમ કહી શકીએ કે પૃથ્વી પર અત્યારે દરેક સજીવનું જાતિ અસ્તિત્વ ટકેલું છે. આમ પ્રજનન છે એ પૃથ્વી પર સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અત્યંત અગત્યની ઘટના છે. હવે તો એની અંદર તમને એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે સર, જો પ્રજનન દ્વારા સજીવ પોતાને મળતી આવતી સંતતિ ઉત્પન્ન કરે છે તો આવી સરસ મજાની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ? આવા જૈવ વિવિધતા ધરાવતા સજીવો પૃથ્વી પર અસ્તિત્વ કેવી રીતે આવ્યા? ચિંતા કરતા નહીં, આ બાબતની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાની અંદર કરીશું કે કેવી રીતે સજીવમાં ભિન્નતા સર્જાય છે. હા, પણ પ્રજનન દરેક પ્રકારના સજીવો માટે એને પ્રજનન કરી પોતાની સંતતિ ટકાવી રાખવાની છે તો એના માટેની પણ ચોક્કસ એની આવશ્યકતા છે. જુઓ, ચોક્કસ પ્રકારનું નિવાસ સ્થાન હોવું જરૂરી છે. ખોરાક મળે એ જરૂરી નથી, પણ યોગ્ય પ્રકારનું નિવાસ સ્થાન હોવું જરૂરી છે. ધાર્મિક આંતરક્રિયાઓ અથવા તો બીજા કેટલાક પરિબળો છે એના માટે અગત્યના છે. જો ખોરાક પૂરતા માત્રામાં મળતો હોય પરંતુ એ પર્યાવરણ છે એ એને અનુરૂપ ન હોય, યોગ્ય માત્રામાં નિવાસ સ્થાન પ્રાપ્ય ન હોય તો એ સજીવ સારી રીતે વિસ્તરી શકતો નથી અથવા તો એ પ્રજનન કરી અને પોતાની સંતતિનો વિકાસ કરી શકતો નથી. એક સરસ મજાનું એક્ઝામ્પલ તમને આપું. આજથી લગભગ 25-30 વર્ષ પહેલા ગામડાઓમાં ઘરની આજુબાજુ
ઢગલાબંધ ચકલીઓના માળા જોવા મળતા. આનું ઘણા કારણોમાંનું એક અગત્યનું કારણ એ હતું કે આ વર્ષો પહેલા મોટા ભાગે નળિયાના બનેલા મકાનો હતા અને એ નળિયાની અંદર વચ્ચે જગ્યા રહેતી. આ જગ્યાને કારણે એની અંદર ચકલીઓ માળો બનાવતી અને સારી રીતે રહી શકતી. એમને ફૂડ અવેલેબિલિટી તો પ્રાપ્ત થતી, પણ સારી રીતે સેફ નિવાસ સ્થાન પણ પ્રાપ્ત થતું. પરંતુ હવે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ જે સ્લેબવાળા મકાનો બનવા લાગ્યા, પરિણામ સ્વરૂપ જે સ્પેસ જોતો હોય, માળા બનાવવા માટે જે જગ્યા જોતી હોય એ પ્રાપ્ય થતી નહોતી. જો ફૂડ અવેલેબિલિટી તો છે જ, પરંતુ યોગ્ય નિવાસ સ્થાનનો અભાવ, બીજા કેટલાક કારણો હોઈ શકે, પરંતુ યોગ્ય નિવાસ સ્થાનનો અભાવ આ ગામડાઓમાં પણ ચકલીઓનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. અત્યારે મોટા ભાગે ગામડાઓમાં ચકલીઓ પ્રમાણમાં પહેલા કરતા ઓછી જોવા મળે છે. હા, વાડી વિસ્તાર હોય તો એ ત્યાં ઇનફ માત્રામાં તમને જોવા મળે. તો આમ નિવાસ સ્થાન યોગ્ય માત્રામાં જોવા મળે, પ્રાપ્ત થવો જોઈએ. તો આ ઉપરાંત દૈહિક આંતરક્રિયા થવી જોઈએ, પર્યાવરણીય પરિબળો અને બીજા કેટલાક પરિબળો એને યોગ્ય માત્રામાં પ્રાપ્ત થાય તો સજીવ યોગ્ય રીતે પ્રજનન કરી અને પોતાની સંતતિ ઉત્પન્ન કરી શકે. મિત્રો, પ્રજનન છે એ બે પ્રકારના છે. ક્યાં ક્યાં તમને ખ્યાલ જ છે? યસ, હા. પેલું છે એ લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. જ્યારે બે પ્રકારના સજીવ અથવા તો બે પ્રકારના જન્યુઓ દ્વારા કોઈ સજીવ સંતતિનું નિર્માણ થતું હોય ત્યારે આ પ્રકારના પ્રજનનને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક કે બે પિતૃઓ દ્વારા, ઘણી વખત એક પિતૃ બે પ્રકારના જનનકોષ ઉત્પન્ન કરી શકે, અથવા તો બંને જુદા જુદા પિતૃઓ દ્વારા પ્રાપ્ત થતા જનનકોષ દ્વારા સંતતિનું નિર્માણ થાય છે. આ પ્રકારની પ્રજનન પદ્ધતિને લિંગી પ્રજનન કહે છે. જ્યારે અલિંગી પ્રજનન પદ્ધતિમાં એક, અહીંયા આપણે જે લખી નાખીએ, લિંગી પ્રજનનમાં એક કે બે પિતૃ, જ્યારે અલિંગી પ્રજનનમાં એક પિતૃ છે એક પિતૃ સંતતિ ઉત્પન્ન કરવા સક્ષમ છે. મિત્રો, જો એ ખૂબી એ છે કે અહીંયા બે પિતૃ હોવાથી તો બે અલગ અલગ સજીવમાંથી જનનકોષ પ્રાપ્ત થાય છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે અહીંયા નિર્માણ પામતી સંતતિ છે એ કોઈ એક પિતૃને મળતી આવતી નથી. પરંતુ અલિંગી પ્રજનનમાં કોઈ એક જ પિતૃમાંથી સંતતિ ઉત્પન્ન થાય છે. મતલબ આપણે એમ કહી શકીશું કે અહીંયા સંતતિનું જનીન બંધારણ એ પિતૃઓ જેવું જ છે. અહીંયા આપણે શબ્દ અભ્યાસ કરીએ છીએ, અહીંયા આવી સંતતિ છે એના માટે શબ્દ વપરાય છે ક્લોન, ક્લોન્સ, અથવા તો એક સરખા બે સજીવો કે જેનું જનીન બંધારણ કેવું છે? સરખું છે. આગળ અલિંગી પ્રજનનની આપણે ચર્ચા કરીએ. હવે મિત્રો, અલિંગી પ્રજનનની ચર્ચા કરીએ તો આગળ વાત કરી એ મુજબ કે અલિંગી પ્રજનનમાં કોઈ એક જ પ્રકાર, એક જ પિતૃ છે એ સંતતિ ઉત્પન્ન કરવા સક્ષમ છે. એનો અર્થ એ થયો કે આ જે પિતૃ છે એ જેટલા જનીનો ધરાવે છે એ બધા જ જનીનો છે એ એના સંતતિની અંદર જોવા મળશે. અથવા બીજા શબ્દોમાં આપણે એમ પણ કહી શકીએ કે અલિંગી પ્રજનનની અંદર પિતૃ અને સંતતિ એ જનીનિક દ્રષ્ટિએ સરખા છે. આ બંને જે છે એ જનીનિક દ્રષ્ટિએ કેવા છે? સરખા છે. તો અહીંયા આ બંનેને, પિતૃ અને સંતતિને, એકબીજાની જનીનિક
પ્રતિકૃતિ તરીકે ઓળખી શકાય. આના માટે ખૂબ સારો એવો શબ્દ છે ક્લોન. આના માટેનો વર્ડ છે ક્લોન, કે અહીંયા આ બંનેને એકબીજાના ક્લોન કહી શકાય. સામાન્ય રીતે અલિંગી પ્રજનન છે એ સરળ આયોજન ધરાવતા સજીવોમાં, અથવા બીજા શબ્દોમાં કહીએ કે પ્રાથમિક કક્ષાનું આયોજન, નીચલી કક્ષાનું આયોજન ધરાવતા સજીવોમાં વધુ જોવા મળે છે. ઉચ્ચ કક્ષાનું અથવા તો વિકસિત રચના ધરાવતા સજીવોમાં લિંગી પ્રજનન જોવા મળે છે, જ્યારે સરળ આયોજન ધરાવતા સજીવોમાં અલિંગી પ્રજનન વધુ માત્રામાં જોવા મળે છે. જો આપણે વાત કરીએ તો ખાસ કરીને સરળ આયોજન ધરાવતા સજીવો ક્યાં ક્યાં નીચલી કક્ષાના છે? પ્રમાણમાં આપણે એમ કહી શકીએ કે મોનેરા, પ્રોટિસ્ટા અને કેટલીક એકકોષીય વનસ્પતિઓ આ પ્રકારનું પ્રજનન ધરાવે છે. મિત્રો, જો વાત કરીએ તો આ બધા જ પ્રકારના સજીવો, મોનેરા, પ્રોટિસ્ટા અને એકકોષીય વનસ્પતિઓ, હવે એમનો દેહ પોતે એકકોષીય રચના છે, તો અહીંયા પ્રજનન કેવી રીતે થશે? ચોખ્ખી વાત છે, કોષ વિભાજન છે એ જ એક પ્રજનન પ્રકાર છે. આપણે એમ કહી શકીએ કે આ બધા સજીવોમાં કોષ વિભાજન દ્વારા પ્રજનન થાય છે. એટલે કોષ વિભાજન પોતે એ પ્રજનન પ્રકાર છે. સર, બધામાં એક જ પ્રકારે કોષ વિભાજન થાય છે? ના, એની અંદર આપણે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરતા જઈએ. તમારા સ્ટેપ ટેક્સ્ટબુકમાં આપેલું છે એ મુજબ સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ સંભાજન. બાઇનરી ફિઝન, અથવા અહીંયા વર્ડ યુઝ કરશું દ્વિભાજન. સરખા સમભાજન એટલે એક કોષનું વિભાજન થાય અને બે સરખા કોષ ઉત્પન્ન થાય છે. બે સરખા કોષ ઉત્પન્ન થતા હોય એટલે કે દ્વિભાજન. અહીંયા તમને એક્ઝામ્પલ અમીબાનું આપેલું છે કે ફોર એક્ઝામ્પલ આ કોઈ એક અમીબા છે, આ એનો કોષ છે, અહીંયા કોષ રસ છે. હવે કોઈ કારણસર અહીંયા એમનું કોષ વિભાજન થાય છે અને એક અમીબામાંથી કેટલા? તો કે બે અમીબા ઉત્પન્ન થાય છે. અહીંયા બંને અમીબા છે, બંને બાળ અમીબા, એની રચના લગભગ કેવી હોય છે? સરખી હોય છે. પેલા સેમ આપણે જેમ 11th ની અંદર અભ્યાસ કરેલો કે પેલા કોષ કેન્દ્ર ભાજન થાય, પછી કોષ રસ વિભાજન થાય અને ત્યારબાદ બે સજીવો છે અસ્તિત્વમાં આવે છે. તો આવી રીતે દ્વિભાજન દ્વારા બે સજીવો અસ્તિત્વમાં આવે છે. હવે આવી રીતે એક બીજી વાત કરીએ છીએ અસમભાજન. એક્ઝામ્પલ આપણે અહીંયા લખીએ છીએ અમીબા અને પેરામીશિયમ. હવે અસમભાજનની વાત કરીએ. અસમભાજનની અંદર કલિકા વર્ડ યુઝ થાય છે. હવે અહીંયા આપણે આગળ વાત કરીએ કે આ કલિકા અને જે બહુકોષી પ્રાણીઓમાં પણ અલિંગી પ્રજનન દરમિયાન કલિકા ઉત્પન્ન થાય છે એ બંને વસ્તુ જુદી છે. અહીંયા અસમભાજન દ્વારા કલિકા ઉત્પન્ન થાય. અહીંયા ઉદાહરણ તરીકે યીસ્ટ છે. મિત્રો, જો તમને ટેક્સ્ટબુકમાં આની ફિગર આપેલી છે કે સપોઝ કે દાખલા તરીકે આ કોઈ એક યીસ્ટ છે, યીસ્ટનો કોષ છે. હવે શું થાય છે તો કે આ યીસ્ટના કોષના જે પરિઘવર્તી વિસ્તારની અંદર એક નાની રચના ઉદ્ભવે છે. હવે આ રચના છે એ ધીરે ધીરે મોટી થતી જાય અને પ્રમાણમાં એક સમયે એ માતૃકોષથી છૂટી પડી જાય. તો આ પ્રકારની રચના છે એને કલિકા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જો વાત કરીએ, આ વાત હતી યીસ્ટની અંદર કલિકા સર્જનની. અસમભાજન, એમાં કલિકા,
એક્ઝામ્પલ આપણે આપ્યું હતું યીસ્ટનું. ધેન આફ્ટર વાત કરીએ છીએ કોષ્ઠન. આ પ્રકારની પ્રજનન પદ્ધતિ જનરલી અમીબામાં જોવા મળે છે. હવે આવું ક્યારે થાય? તો કે અમીબા જનરલી પ્રતિકૂળ સંજોગોમાં જ્યારે આવે. આ કોષ્ઠન પદ્ધતિ છે એ મુખ્યત્વે પ્રતિકૂળ સંજોગોમાં જોવા મળે છે. હવે જનરલી અમીબા છે એનો આપણને ખ્યાલ છે કે આકાર ફિક્સ હોતો નથી, પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં અમીબા છે એ પોતાના જે ખોટા પગ છે એને સંકોચી અને એક ગોળાકાર રચના બનાવે છે. આપણે એમ કહી શકીએ કે કોષરસની આજુબાજુ ત્રિસ્તરીય આવરણની રચના કરે છે. હવે આ જે ત્રિસ્તરીય આવરણ છે, આપણે એમ કહી શકીએ બહારનું પડ છે એ પ્રમાણમાં બે પડ ખૂબ જ સખત હોય અને સૌથી અંદરનું પડ છે એ કોષરસ પટલનું હોય. આ જે ત્રિસ્તરીય આવરણ છે એ એને પ્રતિકૂળ સંજોગો સામે રક્ષણ પ્રદાન કરે છે. હવે આગળ આ કન્ડિશન ક્યાં સુધી કન્ટિન્યુ રહેશે? કે જ્યાં સુધી પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે. જ્યારે અનુકૂળ સંજોગો આવે, ત્યારે આની અંદર રહેલું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર આ કલ્પેલીય છે, ત્રિસ્તરીય આવરણ છે. હવે એની અંદર આ જે કોષ કેન્દ્ર છે એ વારંવાર વિભાજન પામશે. અહીંયા હવે આપણે વર્ડ યુઝ કરીએ છીએ અનુકૂળ સંજોગોમાં કોષ કેન્દ્ર બહુભાજન પામે છે અને ઘણા બધા 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 આવી રીતે ઘણા બધા કોષ કેન્દ્રોનું સર્જન કરશે. ત્યારબાદ આ જે કોષ કેન્દ્રો ઉપરથી કોષ્ઠ તૂટે છે. દરેક કોષ કેન્દ્રની આસપાસ કોષરસ વીંટળાય અને બાળ અમીબા અથવા તો સૂક્ષ્મ અમીબા છે એ પર્યાવરણની અંદર રિલીઝ થશે. આપણે એમ કહી શકીએ કે આ હવે જે છે એ બાળ અમીબા છે. અહીંયા આ બાળ અમીબા માટે કૂટપાદીય બીજાણુ એવો શબ્દ વપરાય છે. કૂટપાદીય બીજાણુ એવો શબ્દ પણ વપરાય છે. તો હવે આ અમીબા છે એ મુક્ત થયા અને એ પર્યાવરણમાં મુક્ત થાય છે. જો ક્યારેક ઘણી વખત આપણને આશ્ચર્ય થાય કે અત્યારે વરસાદનો સમય છે અને ઘણી બધી જગ્યાએ જે પાણી ભરાઈ રહેતું હોય અથવા તો આપણા શેરીમાં કેવી રીતે પાણી ભરાઈ રહેતું હોય, ખાબોચિયા ભરાઈ રહેતા હોય, તો અમુક સમય બાદ એની અંદર આવા પ્રજીવ જોવા મળે છે. અમીબા ક્યાંથી આવી ગયા? એકચ્યુઅલી તો હવે આ વરસાદનું પાણી પડ્યું અને એમાં અમીબા આવ્યા. પણ જ્યારે ગયા વર્ષનું ખાબોચિયું જ્યારે સુકાણું હતું ત્યારે સુકાતું જતું હતું ત્યારે અમીબાએ પોતાનું કોષ્ઠન કરી નાખ્યું હતું અને આવા સૂક્ષ્મ ધૂળના કણની જેમ એની અંદર પડ્યા રહ્યા હતા. આ વર્ષે જ્યારે ફરી પાછો વરસાદ થયો અને એના માટે અનુકૂળ સંજોગો આવ્યા એટલે એ કોષ્ઠન તૂટ્યું. એ દરમિયાન કોષ કેન્દ્ર છે એનું બહુભાજન થયું. ઘણા બધા કોષ કેન્દ્ર સાથે આજુબાજુ કોષરસ વીંટળાય અને બાળ અમીબા અથવા તો કૂટપાદીય બીજાણુ છે એ મુક્ત થયું. આ જે ઘટના છે એને આપણે શબ્દ વાપરી શકીએ બીજાણુ નિર્માણ. આના માટે શબ્દ વાપરી શકીએ છીએ બીજાણુ નિર્માણ. હવે આ વાત કોષ્ઠન માટે હતી. નેક્સ્ટ વાત કરીએ છીએ ફૂગ અને લીલમાં જોવા મળતા અલિંગી પ્રજનનની. કોષ્ઠન બાદ હવે વાત કરીએ છીએ આપણે બીજાણુ નિર્માણની. બીજાણુ નિર્માણ. હવે આ બીજાણુ નિર્માણ શેમાં થાય છે? તો જનરલી આપણે એમ કહી શકીએ કે ફૂગ અને લીલ જેવી વનસ્પતિઓ, ફૂગ અને લીલ જેવી વનસ્પતિઓ છે એ વિશિષ્ટ પ્રકારની અલિંગી રચનાઓ ઉત્પન્ન કરે છે. આ જે વિશિષ્ટ પ્રકારની અલિંગી રચના
ને બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બીજાણુઓ દ્વારા એ પ્રજનન કરે છે. હવે આ જો બીજાણુઓ વિવિધ રીતે એ હવા પાણી દ્વારા દૂર સુધી ફેલાઈ શકતી હોય છે, તો આ પ્રકારની રચના છે એને ચલ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો 11th ની અંદર વનસ્પતિઓ અને ફૂગની અંદર જોવા મળતો જે બીજાણુજનક તબક્કો છે એ અલિંગી રચનાનું પ્રતિનિધિત્વ કરતો હતો. જે જન્યુજનક તબક્કો છે એ લિંગી પ્રજનન દર્શાવે છે, જ્યારે અલિંગી પ્રજનન માટે બીજાણુજનક તબક્કો છે. એ બીજાણુજનક તબક્કા દરમિયાન ઉત્પન્ન થતી જે આ રચના છે એ બીજાણુ, ચલ બીજાણુ, આ ઉપરાંત પેનિસિલિયમ જે ફૂગ છે મિત્રો, આકૃતિની અંદર તમને દર્શાવેલું છે પેનિસિલિયમ ફૂગ માં જોવા મળતા કણી બીજાણુ એ આ જ પ્રકારની રચના છે. હવે આના સિવાય જો વાત કરીએ કે થોડા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં કલિકા નિર્માણ થતું હોય છે. કલિકા નિર્માણ, હવે આ કલિકા છે એ બે રીતે થઈ શકે. જો આપણે વાત કરીએ તો હાઇડ્રા જેવા જે પ્રાણીઓ છે, હાઇડ્રા જેવા પ્રાણીઓના દેહ પર શરીરની બાહ્ય સપાટીએ આપણે ફોર એક્ઝામ્પલ આ કોઈ એક હાઇડ્રા છે એવું કલ્પી લઈએ છે. હવે એમના દેહ પર કોઈ એક બહિર્ગત સ્વરૂપની રચના છે એ ગાંઠ સ્વરૂપે ઉપસી આવે છે અને આ ક્રમશઃ આ રચના છે એ વિસ્તરિત થતી જાય છે. આ મુજબ રચના છે એ વિસ્તરિત થતી જાય છે અને અમુક સમય બાદ આ રચના એ પુખ્ત પ્રાણીમાં રૂપાંતરિત થાય છે. અહીંયા શરીરની બહારના ભાગમાં આવી રચનાઓ બડિંગ ડેવલપ થતી હોવાથી આ પ્રકારની કલિકા છે એને બાહ્ય કલિકા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ખાસ યાદ રાખશું કે હાઇડ્રાની અંદર બાહ્ય કલિકા જોવા મળે છે, જ્યારે સછિદ્ર સમુદાયની જે વાદળી છે, સછિદ્ર સમુદાયની વાદળી છે એ યાદ કરો, સછિદ્ર સમુદાયની જે વાદળીઓ છે એમાં છિદ્રિષ્ઠ ગુહા હોય છે. આ જે છિદ્રિષ્ઠ ગુહાની અંદરની તરફ વચ્ચે પ્રાણી જે હોય એની અંદરની તરફ પોલાણ હોય જેને છિદ્રિષ્ઠ ગુહા કહેવાય. આ છિદ્રિષ્ઠ ગુહાની અંદર કલિકા ઉત્પન્ન થતી હોય છે. આ કલિકાને અંતઃકલિકા અથવા તો અગત્યનો વર્ડ છે, ટેક્સ્ટબુકમાં ઇંગ્લિશમાં લખેલો છે, સાઇડમાં લખી લેજો, જેમ્યુલ્સ. આપણે ગુજરાતીમાં લખી રાખવાનું છે, આઈ થિંક સો ઇંગ્લિશમાં લખેલો જ છે પણ આપણે જેમ્યુલ્સ લખી નાખજો. આ અંતઃકલિકા ઉત્પન્ન થતી હોય છે. આ મિત્રો હતી કે અલિંગી પ્રજનન જે પ્રાણીઓમાં થતું જોવા મળે છે. હવે આપણે વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય છે એની ચર્ચા આગળ કરીશું.